તો આ તરફ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર પણ નજર કરીએ। ભુજ તાલુકાના વાંઢાઈ તીર્થધામ ખાતે ઈશ્વર આશ્રમ ગાદીપતિ અને સંચાલન મામલે વર્ષોથી ચાલતા વિવાદનો હવે અંત આવ્યો છે। આ અંગે ઈશ્વર આશ્રમના સભ્યે જણાવ્યું હતું કે વાંઢાઈ ઈશ્વર આશ્રમ ટ્રસ્ટ 18 વર્ણનો છે, કોઈ જ્ઞાતિનો નથી। ઉદ્ધવરામ અને એની પરંપરા માનનારા આહિર સમાજ, ક્ષત્રિય સમાજ અને સાથે જ પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, ભાનુશાલી સમાજ, ઠક્કર સમાજના સર્વે પદાધિકારી હાજર થયા છે। ચેરિટી કમિશનરના ઇન્સ્પેક્ટર સાથે આવી અને કોર્ટનો ઓર્ડર આપવામાં આવ્યો અને કબજો લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે અને રાજકોટના મુખ્ય ચેરિટી કમિશનરના હુકમના પગલે 5 લોકોની સમિતિ અને ચેરિટેબલ કમિશનરની કચેરીના પ્રતિનિધિત્વ તરીકે નિમણૂક કરી આશ્રમનો કબજો સોંપવામાં આવ્યો હતો અને સાથે જ સંચાલન માટે 5 જણની કમિટી રચવાનો પણ મુખ્ય ચેરિટી કમિશનરે હુકમ કર્યો હતો તેવું ઈશ્વર આશ્રમ ટ્રસ્ટના સભ્યે જણાવ્યું। અને નવીનભાઈના જવાબ પ્રમાણે ફોન પર નવીનભાઈ અને મોહનભાઈ સાથે મોહનદાસજી સાથે વાત થઈ છે કે કાગળની કોપી લઈ લેશે અને સાહેબને ચેકબુક અને સ્લીપબુક અને પાસબુક જોઈતી હતી, તેમાંની ચેકબુક અને સ્લીપબુક અત્યારે હાજર હતી એ દિનેશભાઈ આપી છે। પાસબુક અત્યારે હાજર નથી, એ મળશે એના પછી આ વહીવટ આ ચેરિટી કમિશનરના સાહેબના અંડરમાં આ વહીવટ ચાલુ રહેશે અને અત્યારે બાકીનો જે કાયદાકીય રીતે આગળ વધશે।